એ એટલું ગજબનું ખાવાનું છે કે રોજ જ ગજબનું જોઈએ એટલે સાચું કેમ ના રોજ ગજબનું જોઈએ તો હું કરું બોલો હવે એટલું ગજબનું વેજ છે આના પછી નાનું વેજ આવે છે પણ તેવી ગજબનું છે હા હું ખબર વાલની ભાજી જો મને હું ભૂલી જામ યાર ભૂખું યાદ દેવડાવે જે બટાકા લાખીને બનાવેલી છે જો આ મેડમને કાઢીને બી આપું હું કાઢીને આપું બધાને સર્વ કરું ખબર કોને કેવી લાગે જોવાની તો હારી લાગી રહેલી છે હવા જ છે ભૂખું ખાઈ રહેલા છે તે બધી હિંચકા પર બેઠા બેઠા કે હવા જ છે ને નોન વેજ છે આવું છે ચિકન ચંગેઝી અચ્છા બનતી ઉઠી ને કિચનમાં તેને એ લોકોએ છે ને આ જે ચિકન છે ને તેને મસાલો મારેલો હતો ને હજુ આપણું ગ્રેવી ને બધું નહીં નાખેલું હતું પણ એનું પીસ એમ જ લીધેલો ને મેં એમ જ એક ટુકડો લઈને ખાધેલો ગ્રેવી વગરનો હે તો જો મને સારું લાગ્યું એટલું સારું લાગ્યું આઈ ડોન્ટ થિંક સો કે આટલો બધો મસાલો પડ્યો પછી એનો ટેસ્ટ હાજર હોય એટલે ડિપેન્ડ બધાનો અલગ અલગ ટેસ્ટ હોય ને કોઈને સ્પાઇસી હાલ લાગે ને કોઈને પ્લેન હાલ લાગે અચ્છા મારો ટેસ્ટ એવો છે કે મને બહુ મસાલો નહીં સારો લાગતો પ્લેન સારું લાગે તો એ હિસાબે બી કદાચ મને તે વધારે સારું લાગ્યું